રાજપીપળા કોર્ટમાં તાજેતરમાં થયેલી એક ઘટનાને ન્યાયતંત્રની સ્વતંત્રતા સામે મોટું પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। એડવોકેટ ગોપાલ ઇટાલિયા જ્યારે તેમના અસીલ ચૈતર વસાવાના કેસમાં વકીલ તરીકે રજૂ થવા માટે કોર્ટ જવા લાગ્યા ત્યારે પોલીસ દ્વારા કોર્ટના ગેટ પાસે તેમને અટકાવાયા, જેને લઈ જૂનાગઢ બાર એસોસિએશન સહિત સમગ્ર વકીલ વર્ગમાં ભારે રોષ ફેલાયો છે। જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું કે ગઈકાલે જે ઘટના બની તે ખરેખર ન્યાય પ્રણાલી સામે મોટી ચેલેન્જ છે। હું જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જૂનાગઢ। ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય। અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે, વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે। અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે। એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચૈતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા, અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા। ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને, જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવા કારણો શું, કયા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો। તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ। અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ। એડવોકેટ એ લોકોની સેવા માટે હોય છે અને કાયદામાં નિપુણ હોવા માટે જ તેમને બાર કાઉન્સિલ દ્વારા સનદ આપવામાં આવે છે। કોઈ પણ એડવોકેટને ગુજરાતના કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તે ન્યાયિક પ્રક્રિયા વિરુદ્ધ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ગોપાલ ઇટાલિયા પોતે વકીલ હોવાની ઓળખ આપી રહ્યા હતા છતાં તેમને કોર્ટમાં જવા દેવામાં આવ્યા ન હતા। આ માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર ભારતના એડવોકેટ વર્ગનું અપમાન છે। આ અપમાન કોઈ રીતે સહન નહીં કરાય। જૂનાગઢ બાર એસોસિએશનના આ ઘટનાને વખોડી કાઢે છે અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરે છે। જૂનાગઢ બાર એસોસિએશનના મેમ્બર શકિલેશભાઈએ પણ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું કે તાજેતરમાં રાજપીપળાની કોર્ટમાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા સામે જે ઘટના બની તે દુઃખદ છે। વકીલ સમાજ માટે ન્યાય લાવે છે, લોકોના હકો માટે લડે છે। ગોપાલ ઇટાલિયા તેમના અસીલના કેસ માટે કોર્ટમાં જતા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા। વકીલોને તેમના કામ માટે ક્યારેય અટકાવવા જોઈએ નહીં। આ ગેરબંધારણીય છે। એડવોકેટ પ્રોટેક્શન એક્ટમાં પણ સ્પષ્ટ છે કે વકીલ તેના અસીલને સલાહ અને સહાય આપવા કોર્ટમાં જઈ શકે છે, જેથી આ ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। હું શકિલેશ એક એડવોકેટ મેમ્બર જૂનાગઢ બાર એસોસિએશન। તાજેતરમાં જે એક એડવોકેટને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટે એને રોકવામાં આવ્યા। ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધી કોર્ટ છે, એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં, એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે, પબ્લિક પ્રિમાઇસીસ છે, એટલે વકીલને વકીલાત કરતાં કોઈ રોકી ન શકે। તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા, એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમન્સ કરી ન શકે। એટલે વકીલ પોતાની ખાનગી બાબત, ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે। અત્યારે તાજેતરમાં જે BNSS જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ, જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે। જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે। માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્શન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય, એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય, એટલે પબ્લિક માટે પણ આ બહુ આઘાતજનક છે। એટલે આ જે કાર્યવાહી છે
પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ, અને એના માટે કરીને અમે જુનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છીએ અને જવાબદાર વ્યક્તિને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરીએ છીએ. જુનાગઢ બાર એસોસિએશનના વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે તેમનો સ્પષ્ટ સંદેશ હતો કે આ અપમાનને વકીલ વર્ગ ક્યારેય સહન નહીં કરે. જો આવી ઘટના ફરીથી બનશે તો રાજ્યવ્યાપી આંદોલન થશે. વકીલની પ્રેક્ટિસ પર પ્રતિબંધ ન્યાય માટે લડતા સમાજના રક્ષકોને બંધનમાં પાડવા સમાન છે. કિરીટ સંઘવી, એડવોકેટ, જુનાગઢ. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો, અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે. કાલે એક એવો બનાવ બન્યો, પોતાના અસીલને મળવા માટે પોલીસે વકીલને રોક્યા. મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ 14 અને 21નો ભંગ થાય છે, કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે, કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે, કારણ કે અસીલ પાસેથી સૂચના લેવામાં આવે. ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે, અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે. એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય, નેતાની હોય કે અન્ય કોઈની હોય, એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસીલ એટલે કે ચૈત્ર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી, એટલું જ નહીં પણ જવા ન દીધા. આ ભારતની લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે, કારણ કે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે, કોઈ પણ કાયદાનો ભંગ થાય છે, અતિરેક ઓથોરિટીનો થાય છે, ત્યારે વકીલ એકમાત્ર સહાય છે. વકીલ એટલે કે ન્યાયતંત્ર. તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે, કન્ટેમ ઓફ ધી કોર્ટ છે, અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે. એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે, અને વકીલના શું રાઇટ છે, પોલીસના શું રાઇટ છે, અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે, તો કઈ રીતે જઈ શકે, આની માટેને એક SOP અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે. એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે.